સૌથી પહેલા વાત અમદાવાદની કે જ્યાં મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે। ખાનગી બસની છત પર બેસીને જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે। અમદાવાદ દાહોદ હાઈવે પર ખાનગી બસમાં મોતની સવારી। શું આરટીઓ અને ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા? કોના પાપે થઈ રહી છે આ મોતની સવારી? વધુ કમાવાની લાલચમાં કેમ નિર્દોષોના જીવ મૂકો છો જોખમમાં? રસ્તાઓ પર જાહેરમાં મોતની સવારી થાય છે, પ્રશાસન શું કરે છે? એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને એબીપી અસ્મિતાની સ્ક્રીન પર દર્શાવી રહ્યા છીએ। આ અગાઉ અનેક વખત અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે, એમ છતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, સરેઆમ રસ્તા પર આ રીતે નિયમોનો ભંગ, મોતની સવારી, જીવ જોખમમાં મુકાય છે, છતાંય બધા લોકોના આંખ આડા કાન, આરટીઓ થી માંડીને પ્રશાસન દરેકના। રાજલ, પૂનમ, આવું અનેક વખત બનેલું છે, ખાસ કરીને આવા દ્રશ્યો અનેક વખત સામે પણ આવ્યા છે અને મોતની જે સવારી છે તે નજરે પડી રહી છે। આપ જોઈ શકો છો, ખાનગી બસ પર લોકો સવાર છે અને જે બસમાં બેસવાની જગ્યા નથી તેમ છતાં બસની ઉપર લોકો બેસી ગયા છે, એ રીતે બેસી ગયા છે। જો બસ સ્પીડમાં જાય તો ઉપરથી લોકો પટકાઈ શકે છે અને લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે। જો કે પ્રશાસનના પેટમાં તો પાણી નથી જ હલવાનું અને ટ્રાફિકના નિયમોને પણ લોકોએ નેવે મૂકી દીધા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો કે આ પહેલા પણ આપણે અનેક વખત બતાવી ચુક્યા છે કે લોકો જે ગામડામાં નીકળવા માટે જે જીપડામાં પણ લટકીને લોકો જતા હોય છે એવા પણ દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। અને આજે તો જે ખાનગી બસ આજના જ દ્રશ્યો છે, બપોરના જ દ્રશ્યો છે, જ્યારે અમે લોકો પસાર થતા હતા ત્યારે આ દ્રશ્યો અમને જોવા મળ્યા અને લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને પણ લોકો સવારી કરી રહ્યા છે। થોડાક પૈસા કમાવા માટે ક્ષમતા કરતા વધુ મુસાફરો આ બસમાં બેસેલા જોવા મળતા હોય છે, પરંતુ જે પ્રશાસન છે તેમાં પણ કોઈ પણ પ્રકારનો આ રોકટોક નથી કરવામાં આવતું, કારણ કે અનેક ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ પણ ઊભી હોય છે ત્યારે પણ તેઓને રોકટોક નથી કરવામાં આવતું કે ભાઈ તમે આ રીતે જીવના જોખમે આ રીતની મુસાફરી ન કરી શકો। પૂનમ જી રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ।